अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कोखर्स फैमिली एंड स्वागत है आपका हमारे न्यू एक्साइटिंग ब्लॉग के साथ। तो गाइज घણા સમય પછી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે તો એવું જ છે, અનરેગ્યુલર છું હું, પણ ઇન્શાલ્લાહ હું રેગ્યુલર થઈ જઈશ, પણ એ ક્યારે એ તમને હું કહી દઉં। તો અત્યારે મારો મેઇન મકસદ છે જે હું અત્યારે આ બ્લોગમાં ધમાકો કરવાની છું, તો એ ધમાકો એ છે, આપણે આગળ જોઈએ ખબર પડી। अब ब्लॉग पूरा थाय नहीं पहला तमने देखाई जाए कि धमाको हूँ छे ने अत्यारे फूल तैयारी हाले छे घर में। ई लाइट ऑटोमेटिक हो जाती तो फूल धमाको जे छे अने अत्यारे फूल 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 तैयारी चालू छे घर में। अने हूँ तमने एक वस्तु कहूं के मारा लगन नी तैयारी भी चालू छे, फैजान ना लगन नी तैयारी भी चालू छे। तो तमने बधा व्लॉग जोवा मळी जशे, पण मारुं एवुं हतुं के हूँ छे ने पछी व्लॉग बधा अपलोड करीश के एना अमुक रीजन एवा हता। मारे अत्यारे ते जेम जेम हूँ व्लॉग शूट करती जावे एम एम मारे व्लॉग अपलोड करवा था, पण अमुक एना प्राइवेट रीजन हता के जेथी करीने डेडीए ने बधाए एवुं मने सजेस्ट कर्युं के हेने पछी आपणे व्लॉग अपलोड करशुं। तो आ बधा व्लॉग तमने जोवा मळशे, पण पछी तमने ए बधा व्लॉग पछी जोवा मळशे, एटले थोडुंक ई आखी पाછી થઈ જાય तो તમે જોઈ લેજો। એ ડેડી એમ જ કરે, સોલા વખતે બોલ ફેરત નથી દીધી કે ડેડી નાસી કે લઈ લે। ડેડી એમ જ કરે છે, ડેડી નથી ચા દેતા કોઈને, મને ઈ જ રીતે અપાઈ। તો જો ડેડી છે અહીંયા, ડેડી તો અત્યારે હું આપણા ઘરમાં કેવી તૈયારી હાલે છે? ચકાચક તૈયારી હાલે છે ને, પૈડા ફાડ તૈયારી। तो मैं हजी एवं रिवील नत कर्युं के क्यारे लगन छे ने हुं छे। लगन छे ई अत्यारे रिवील कर्युं मैं, पण हवे डेट रिवील हजी नत करी। मैं तो थोड़ुंक आपणे हजी तैयारी थई जाय ने त्यारे रिवील करीए एम। केटली तैयारी करवी एम नाय हवे एवी रीते नहीं, हवे हुं तैयारी करवानी बाकी એટલે એવી રીતે નહીં। આમ કેમ આમ કંકોત્રીને એવું છપાવીને આવી જાય પછી આમ એકદમ બધું, એટલે આજે આવી કે નહીં આજે આવી એટલે મેં કીધું, એટલે બધું તમને ધીમે 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 બધી ખબર પડી જાય। તો જોઈએ, ઠેઠ સુધી જોજો, હું તમને ડેટ બી દેખાડી દઉં છું। તો આપણે ક્યાં પહોંચ્યા હતા મહેક? તમે એવું હતું કે મારી ફ્રેન્ડ આવી ગઈ હતી મને મળવા માટે, તો પછી મેં બ્લોગ થોડોક ત્યાં મૂકી દીધો હતો, અત્યારે કન્ટિન્યુ કરું છું। એટલે હા લાવ તો બુકે દેખાડો ને કંકોત્રી છપાઈને આવી ગઈ છે, યે એટલું બધું એક્સાઇટેડ ના થવું આપણે ને। હું તમને કહું ને તો ફૈજાન, તો આ જો મારી ફ્રેન્ડ મારા માટે બુકે લાવી છે, તો થેન્ક યુ સો મચ ફોર ધીસ બ્યુટીફુલ બુકે। તો તારા લગ્ન ક્યારે છે? તારા લગ્ન ક્યારે છે? તારી પછી આ મારી પછી અને લગ્ન છે, એટલે આ બુકે છે અને મને બહુ સારું લાગ્યું કે મારી ફ્રેન્ડ ઠેઠ ઘરે આવી અને મને આવી રીતે બુકે આપ્યું। અને બીજું આમાં સેલિબ્રેશન બી છે ચોકલેટનું, ઘણી બધી ચોકલેટ છે, આ ચોકલેટનું સેલિબ્રેશન છે અને બીજી 2 ચોકલેટ બી છે અંદર। તો થેન્ક યુ સો મચ। અને અત્યારે હવે કંકોત્રી અમે લાવ્યા છીએ, તો એના જે થોડા ઘણા ઓલા સિનેમેટિક શોટ આવે તો એ થોડાક આપણે શૂટ કરી લઈએ, એના સિનેમેટિક શોટ। અરે તમે અને એ તમને મારા શોર્ટ વિડીયોમાં જોવા મળી જશે કે મેં કંકોત્રીના સિનેમેટિક શોટ કઈ રીતે લીધા છે। અને બસ હવે અત્યારે તો તૈયારી ચાલુ છે અને તમને બધાને ખબર જ હશે લગ્નવાળું ઘર એટલે, અને થોડાક દિવસમાં હવે અહીંયા બધે સિરીજ બી લગાઈ જશે। અને હું તમને કહું ને તો રમજાન ઈદ પછી તરત જ તે મેરેજ છે, 1-2 દિવસ જ ખાલી આડા છે, 2 જ દિવસ આડા છે અને તરત જ તે મેરેજ છે। અને તમને પાછળ જે થેલી દેખાય છે તો એમાં કંકોત્રી છે, કંકોત્રી આવી ગઈ છે છપાઈને। એ મહેક રેવા દે, જો અહીંયા ઈ એને બીટરૂટ અત્યારે પીસવું છે, હવે નાની એવું ઝીણી કે એવું કરમાઈ ગયેલું બીટરૂટ કેમ એને પીસવું, એટલું ગમતું ગાંડા કાઢે છે। તો આ અમારી કંકોત્રી આવી ગઈ છે અને બહુ સિમ્પલ જ તે કંકોત્રી લીધી છે, કેમ કે આનો કાંઈ બહુ વધારે યુઝ ન થાય, કેમ કે માણસો જોવે જમવાનું ક્યારે છે, ઓહ જમવાનું એટલા અહીંયા સોરી એટલે એમ જોવે કે ઓ જમવાનું ક્યારે છે, પછી એમ કેટલાને જમવાનું કીધું છે, પછી એમ કે કયા વારે છે, કઈ તારીખે છે, ક્યાં છે,
બસ ઈ જોવે અને બસ આનું એટલું જ કામ હોય, આનું વધારાનું બીજું કાંઈ કામ ન હોય. એટલે આ વખતે સોરી ગાઈસ, ફ્લોમાં બોલાઈ ગયો. એટલે અમે છે ને આવી સિમ્પલ જ કંકોત્રી રાખી છે, અને આ છે ને એ મેઇન કંકોત્રી છે, અને પીઠીના હલ્દી છે ને એના નાના નાના કાર્ડ રાખ્યા છે. અને મેઇન વાત છે કે રિસેપ્શનની, તો રિસેપ્શનની કંકોત્રી અમે અલગ છપાવી છે, આખી ઇંગ્લિશમાં છે. તો એ હજી અમારી કંકોત્રી નથી આવી, રિસેપ્શનના સોરી કંકોત્રી નથી પણ કાર્ડ છે, એટલે રિસેપ્શનના કાર્ડ હજી નથી આવ્યા. તો એ આવશે તો એ હું તમને દેખાડી છે કે એના કાર્ડ કેવા છે. એ આવા સિમ્પલ જ તે અમે કર્યા છે. તો હવે હું તમને ડેટ રિવીલ કરી દઉં કે શું કરું, બોલો મહેક અહીંયા આવતો नहीं आज તમે તો क्या करते हो फैजान ने महक બે ભાઈ બહેન કા કરે છે, ખબર નહીં ઉગલ મથલ કરે છે. એને મહેક મહેક મિક્સર લાવી આવો, મિક્સર કોઈના ઘરે જોઈ બે પણ આવા મિક્સર જોયા છે ક્યાંય આવા, જો લો ફ્રીજમાં જો હું કરે છે. આ સામુ હતા નન્ના ऐसा ई बहुत बड़ा है यार, पर नन्ना कहां है? એક તો આના લગન લીધા છે ને ત્યારથી આ બહુ નાટક કરે છે બધી વસ્તુમાં. ઈ જેમ નાટક કરે છે ને એમ એનું મોઢું લાલ લાલ થઈ ગયું. મમ્મી એમ કે હું કરું છું તમે લોકો એ છે ને ગ્લો કહેવાય. ગાઈસ કમેન્ટ કરીને કે ને ગ્લો કહેવાય, લાલ 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 આ બધું હોય ને ગ્લો કહેવાય. કરે તો મહેક આપણે ડેટ રિવીલ કરવી છે કે નહીં? હા કરી દેવી છે. હા તો આવી રીતે સિમ્પલ ડેટ રિવીલ કરી દેવી છે. ના આપણે કંકોત્રી હારે ડેટ રિવીલ કરશું. કંકોત્રી એટલે કંકોત્રી મેં દેખાડી દીધી છે, હવે એમાં તારીખ દેખાણી કે નહીં મને નથી ખબર. ઈને ઓલો આપણે શોર્ટ વિડિયો ઉતારીને તારે હા તો ભાઈ હવે મહેકનું એવું કહેવાનું છે કે શોર્ટ વિડિયો ઉતારીને તારે આપણે ડેટ એક પેજમાં લખી નાખશું અને પછી રિવીલ કરશું એમ તમને અલગ રીતે. ભાઈ મહેક કહે છે કે એવું કંઈક હટકે કરશે, ભાઈ મહેકનો વિચાર છે, મહેક જેમ કરશે એમ મહેકનો વિચાર જે હશે તમને જોવા મળી જશે. તો થોડીક વારમાં એટલે એ ઉપરનું ઢાંકણું તો રાખ, આમ ખબર એમ નાખતી એટલે થોડા પાણી નાખ થોડા. દહીં તો નાખા મે એક દેર ભોજન બે ગાંડા કાઢે છે અને કા બે ભાઈ બેન ગાંડા કાઢે છે એકલા. હા ચલો જ્યાં કરો ઈ. જો આનો ગ્લો જોવો ગાઈસ, એનો ગ્લો જોવો, એનો ગ્લો. અને આ જો એની આટલું બધું કરે છે, મહેનત કરે છે. બસ કરી દે બંધ. ગાઈસ જો દેખાય એનો ગ્લો, ભાભી જોયે છો વ્લોગમાં. ઓ ભાભી એમ કે ઓ હે આટલું ચમકે છે, લગન લીધે તો એટલું ચમકે છે. આમ જો બધું લાલ લાલ થઈ ગયું છે. કોના કારણે ખબર છે? બે બધા ગાંડા જ કાઢે છે, લગન લીધા છે બધા ગાંડા થઈ ગયા છે ગાઈસ. એ આ इसको પીસું હજી કે રહેને દો. આને પૂછ આ પીસું કે હવે નો પીસું ફેજાન કેના હિસાબે આ શું છે? આ છે શું હે? તો ઈ તારે જરૂર હતી તારે તો એને પંપાડીને રાખતો તો. હવે તારા ગાલ લાલ અને બ્લશર વગર ગાલ લાલ લાલ દાંત કાઢમાં ના લાગે. અમે એટલું બધું બ્લશર કરી તો અમારે ગાલાવા લાલ લાલ નથી થતા. લાવા ટીપ લગાડી દો લાલ. મને કે આપણે લગ્નના ટાઈમે તું હું લગાડી લ્યો એટલે બ્લશર ની જરૂર જ ન પડે. બળે છે તાર દાદી તારે. મારી દાદી બિચારી કે અત્યારે બળે જ છે અંદર. એટલે ગાઈસ એવું કાંઈ ઊંધું ન લેતા. એમાં એવું છે કે દાદીને અત્યારે થોડીક તબિયત ખરાબ છે, એટલે સવારના એમાં ને એમાં જ હતા કે એને મજા નથી, એટલે એમાં ને ઈ જેને કહેવાય ને મજાનું હોય તો આખો દી એમાં ને એમાં જોઈએ એમ. એટલે મેં કીધું કે મારી દાદી અત્યારે આમ થાય બેઠા બેઠા બળદ છે, એટલે બીજું કાંઈ ઊંધું ન લેતા. કઈ કટ કર નાખ. એવું કટ કરવું તું. આ શું કરો છો તું? એક ટીપું નથી જવા દેવાનું. એક તો બીટ હતું હળી ગયેલું. મેં નખરા કરે છે. હું આને એમ કહું છું કે તું જેમ તારી સ્કિન ની પાછળ પડીશ ને એમ તારી સ્કિન તારી સામે થાય. હું તો ઓલો ચણાનો લોટ ને દહીં જ લગાડ્યો તો. મેં એને શું પૂછ્યું? મેં એને એમ પૂછ્યું તો મહેક કે ચણાનો લોટ ને લગાડી એની કઈ સાઈડ ઇફેક્ટ આવે? ના કઈ નું આવે. આના લોટથી નથી ક્યુ ઓલી ટ્યુબ મે તને કાંગ ગઈ પાછી કાંગ ગઈ એને કાકરી છે.
તો ગાઈઝ આ લોકોને છે ને એવું કઈ છે જ નહીં કે મિસબા હવે ટૂંક સમય માટે જ છે, પછી વહી જવાની છે એમ. મારી પાસે બધું કામ કરાવે છે આ લોકો. તો મને એવું લાગે છે કે હું તમને ફેજાનનો રૂમ દેખાડી દઉં બધું કરી. એ યાર તું ચાટો છો ગોબરો. પણ એવું થાય છે કે નહીં, આખો રેડી થાય ને પછી દેખાડશું રૂમ. બરોબર ને? જો વધારે લાલ થઈ ગયો. દેખાડે તો દીધો હોત તો માહિતી. વાયથી એટલે આમાં મારી વસ્તુ દેખાણી છે, કાંઈ બીજું બધું નથી દેખાણું તારું. એટલે અત્યારે હું લગાડું છું ફૈજાનને કંઈક માસ્ક. બરોબર. તમને ફૈજાન તમને કોઈને આમ છે કે મિસબા વહી જવાની છે? જો સાંભળે છે ને તમે? એને તો ન જોઈ ને એની વહુ આવશે એટલે એને તો કાંઈ દુઃખ ન હોય. હે તું તો એમ કહીશ હા એશ તું જલ્દી જા તો મારી વહુ આવે, તું જઈશ તો મારી વહુ આવશે. એટલે આવું છે બધું. એ તો હવે જ્યારે વિદાય હશે ને ત્યારે ખબર પડી જાય કે કોને કેટલું મારું છે એમ. બરોબર? ત્યારે આપણે જોઈ લેવાનું છે. ત્યારે બધું બધાને દેખાઈ આવશે. આનું દેખાઈ આવશે. આ તો રોવાનું જ નથી.